કમરના દુખાવા માટે ઘરેલું સહેલા ઉપચાર. 1. દરરોજ સવારે સરસવ અથવા નારિયેળના તેલમાં લસણની 3-4 કળી નાખીને ગરમ કરો. લસણની કળી કાળી ન થાય ત્યાં સુધી. તે ઠંડુ થયા પછી આ તેલથી તમારી કમરને મસાજ કરો. 2. એક ટુવાલને ગરમ પાણીમાં મીઠું ભેળવીને નીચોવી લો. આ પછી તમારા પેટ પર સૂઈ જાઓ. પીડાદાયક જગ્યા પર ટુવાલ વડે વરાળ લગાવો. 3. પેનમાં 2-3 ચમચી મીઠું નાખીને બરાબર પકાવો. આ મીઠાને જાડા સુતરાઉ કપડામાં બાંધીને બંડલ બનાવો. આ બંડલને કમર પર લગાવવાથી પણ દુખાવામાં આરામ મળે છે. 4. સેલરીને એક તવા પર ધીમી આંચ પર શેકી લો. જ્યારે તે ઠંડુ થાય છે તેને ધીમે ચાવવું અને તેને ગળી જવું. 5. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ ન કરો. દર 40 મિનિટે તમારી ખુરશી પરથી ઉઠો અને ચાલો. 6. નરમ ગાદીવાળી બેઠકો ટાળવી જોઈએ. પીઠના દુખાવાના દર્દીઓએ સહેજ સખત પથારી પર સૂવું જોઈએ. 7. યોગ કરવાથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે. ભુજંગાસન, શલભાસન, હલાસન, ઉત્તાનપાદાસન વગેરે એવા કેટલાક યોગાસનો છે જે કમરના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે. 8. કેલ્શિયમની ઓછી માત્રાને કારણે હાડકાં પણ નબળા પડી જાય છે. તેથી કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. 9. કમરના દુખાવા માટે પણ કસરત કરવી જોઈએ. ચાલવું, તરવું કે સાયકલ ચલાવવી એ સલામત કસરત છે. જ્યારે સ્વિમિંગથી માત્ર વજન ઓછું થતું નથી, તે કમર માટે પણ ફાયદાકારક છે. સાયકલ ચલાવતી વખતે કમર સીધી રાખવી જોઈએ. વ્યાયામ કરવાથી સ્નાયુઓને શક્તિ મળશે અને વજન વધતું અટકશે. 10. પીઠના દુખાવાના કિસ્સામાં ભારે વજન ઉપાડતી વખતે અથવા જમીન પરથી કંઈ પણ ઉપાડતી વખતે કમર પર ન નમવું. તેના બદલે પહેલાં ઘૂંટણ વાળીને નીચે નમવું અને જ્યારે હાથ નીચેની વસ્તુ સુધી પહોંચે ત્યારે તેને ઉપાડીને ઊભા થઈ જાઓ, ઘૂંટણને સીધા કરીને.